નાઈ ધોઈને એટી ગેટી થઈને આપણે જવાનું હતું દિયોદર. મારે જવાનું હતું દિયોદર એટલે માર બઈ બનાવી હતી મારા માટે ટિફિન સાથેની સાથે થતા હતા બે કામ, ભોણિયાને હસોળવાનું અને ટિફિન પણ બનાવવાનું. એ વિડિયો ઉતાર્યા વગર તું આને હસોળવા. માર બઈ વધારે બોલે એના પહેલા આપણે ગયા હસોળવા. જોર તો આવતું હતું પણ કોને કેવું. ભોણો ભાઈ હસતા હસતા ટીવી જોવા ચાર આવી ગયા, કઈ ખબર જ ના પડી. જો ભાઈ રિએક્શન તો જો ભોણાનું સિસ્ટમ પાડ દેંગે. દિયોદર જવાનું હતું ને લેવા આવી ગયો તો મને મારો ભાઈબંધ. પૈણ્યા પછી આજે આયો ઘરે લેવા. વધારે પડતી બકબક ના કરતા બેસી ગયા બાઇકમાં. ઘરથી નીકળતા જ આવી ગયું રસ્તામાં અમારા કુંભારામ માતાનું મંદિર. તો રસ્તામાં જ આવી ગઈ અમારા ગામની આ સ્કૂલ. તો જોઈ લો અમારા ગામની આ સ્કૂલ. એ વાત અલગ છે કે ભણતા તો કોઈ આવડે નહીં એટલે તો જવું પડશે ભાઈ ટિફિન લઈ. આ છે અમારું રંગેલું ગામ એટલે કે મુલકપુર. આ છે અમારી ગામની બાજુનું ગામ એટલે કે સુરાણા. અહીંયાથી આગળ નીકળતા આવી ગયું રોડ ઉપર એક મંદિર. કયા માતાનું મંદિર છે કોમેન્ટ કરજો મિત્રો. આગળ જોઈ તું આગળ ફોનમાં જોયા વગર નથી તારે ભાઈ વિડિયામાં આવું. અહીંયાથી આગળ આવી ગયું નવા. તો ફાઇનલી આવી ગયું દિયોદર. આપણે ઉતરવાનું હતું પુલના છેડે. આપણે બાઇક માંથી ઉતરી ગયા ને એને કહી દીધું પહેલી ફુરસત મેં નિકાલ. આપણે હેડતા નીકળી પડ્યા દુકાન તરફ. એ હેડ તો જોર આવે છે, કોક લેવા આવજો. પોકી ગયા દુકાન ને જોયું તો આ શું, દુકાન તો હજુ બંધ છે. મને તો મનમાં એમ જ હતું કે હજી હું જ પેલો આવ્યો છું, પણ ઉપર જોયું તો આ શું, દુકાન તો ખુલ્લી છે. રાહુલિયા તું જ મોડો આવે છે. તો ફાઇનલી મિત્રો ચાવી આવી ગઈ છે. ફટાફટ તાળા ખોલીને આપણે લઈ લીધી દુકાનમાં શાહી એન્ટ્રી. તો વગાડો એકવાર એન્ટ્રી વાળું. गैंग लेकर आने वाले होते हैं गैंगस्टर, वो अकेला आता था मॉन्स्टर. આજના દિવસ માટે બસ આટલું જ નહીં. મળશું નેક્સ્ટ વ્લોગમાં. લાઈક ને ફોલો કરતા જજો મિત્રો. જય માતાજી. એ લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં.